નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયો વાત કરવાના છીએ ગુજરાત પેન્શનરો અને સરકારી કર્મચારીઓને. સાથે મિત્રો, રાજ્ય સરકારે 3 માસની તફાવતની રકમ 30 એપ્રિલના પગાર સાથે ચૂકવશે. સાથે મિત્રો, ગુજરાત પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી માહિતી લઈને આવ્યો છું. છઠ્ઠા તેમજ સાતમા પગાર પછી લાભ મેળવતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓને કયા લાભ મળશે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું ક્યારે આપવામાં આવશે? મિત્રો, મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરતાં પેન્શન અને પગારમાં કેટલો થશે વધારો? સાથે મિત્રો, તમે જોઈ શકો છો, જે વૃદ્ધ પેન્શનરોને અવર જવરમાં પડતી મુશ્કેલી ધ્યાનમાં રાખી સરકારે મોટો નિર્ણય કર્યો છે અને પેન્શનરો માટે લાઈફ સર્ટિફિકેટની હયાતી ખૂબ જ સરળ કરશે અને પેન્શનની ઘરે બેઠા કઈ કઈ સુવિધા મફત મળશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, તો વિડીયો શરૂ કર્યા પહેલાં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી લો. તમારા ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીએલ, એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે દરેક અપડેટ આપણે ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળના બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓને વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચ લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જાન્યુઆરી 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ સાથે મિત્રો, આ મોંઘવારી ભથ્થામાં 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીની તફાવત રકમની એક હપ્તામાં એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના અન્ય તથા એમકુ 4.78 લાખ કર્મયોગી અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનને મળવાપાત્ર થશે. એટલું જ નહીં, રાજ્ય સરકારના આરએસ પેટે કુલ મળીને 235 કરોડ રૂપિયાનું કર્મચારીઓની રોકાણ કરશે તથા વધારાના વાર્ષિક 946 કરોડની ચૂકવણી પગાર ભથ્થા પેન્શનને પેટે થશે. મિત્રો, સાથે મિત્રો, રાજ્ય સરકારના પેન્શન માટે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત પેન્શન હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો તેને પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શન અવર જવર પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી લાઈફ સર્ટિફિકેટ ખરાઈ માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી રહી છે. મિત્રો, તો હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શન હયાતી ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડે છે, જેમાં વિવિધ પેન્શનોની સરકારી અશક્તતાને પરિણામે અનેક મુશ્કેલીઓ અનુભવતી હોય છે. મિત્રો, અને રાજ્ય સરકાર દ્વારા પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે હયાતીની ખરાઈ સેવા પેન્શન વિનામૂલ્યે તેમના ઘરો આંગણે ઉપલબ્ધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. રાજ્યની પોસ્ટ વિભાગ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે પેન્શનોના આ સેવા ઉપલબ્ધ થશે અને આ સેવા અંતર્ગત પેન્શનોને ઘરો આંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે. સાથે મિત્રો, રાજ્ય સરકારના પેન્શનોના દ્વારા મળેલી રજૂઆતોને હકારાત્મક વાંચો આપતા રાજ્ય સરકારે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યું છે કે આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખ વધુ પેન્શનોને આ સેવાનો લાભ મળશે. અંતે નોંધનીય છે કે આ વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી ત્યારે બેન્કિંગ સેવા આપકે દ્વારા મુખ્ય વિઝન હતું. મિત્રો, ત્યારબાદ જે મુખ્ય વિઝન હતું અને આ વિઝન ભાગરૂપે જે ગુજરાત સરકાર દ્વારા પહેલ હાથ ધરવામાં આવી છે અને ગાંધીનગર ખાતે થયેલી સમજૂતી કરાર વખતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાણાં વિભાગના સચિવ TN નટરાજન, જીએસટી કમિશનર રાજીવ સહિતના ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરશે? તો મિત્રો, જોઈ લો કે હવે પેન્શન ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેને હવે IPPBની ટીમને સંપર્ક કરવાની અને તેમની પોસ્ટ બેંકની ટીમ સાથે ચાલી દરેક પેન્શનને ઘરે જશે. તેમની જોડે ઉપલબ્ધ મોબાઈલ લાઈફ સર્ટિફિકેટ સોફ્ટવેરમાં BPO નંબર, આધાર નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ, મોબાઈલ નંબર જેવા મહત્વપૂર્ણ ડેટા નાખીને પેન્શનરની બાયોમેટ્રિક લેશે. જેના પરિણામે ગણતરીના મિનિટમાં જ પેન્શનર ડિજિટલ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જશે અને જેની એક ડિજિટલ નકલ પેન્શન ઓફિસમાં પહોંચી જશે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.